થયું? ગાડી કેમ બંધ કરી? હું જોઈ લઉં, ડીઝલમાં કચરો આવી ગયો છે, ઉતરીને જોઈ લઉં. અરે વાહ, જમીન તો બહુ સરસ છે. હા શેઠ, અહીંયા જો ફેક્ટરીનો પ્લાન નખાઈ જાય ને આપણો, તો આપણે કરોડપતિ બની જઈએ. અરે શેઠ, આ જમીન વેચે એવો માણસ નથી, હું સારી રીતે ઓળખું છું એને. આપણે એને મોં માગી રકમ આપીશું, પછી કેમ જમીન ના વેચે? અરે શેઠ, 2 વર્ષ પહેલા આ જમીન મેં પોતે માંગી હતી, પણ મને નથી આપી. કોની છે આ જમીન? અરે આ પેલા સુરત રાવતની જમીન છે. તો એને કહો મારે એને મળવું છે. એ અહીંયા નથી મળે તમને, એ તો શહેરમાં રહે છે. કોણ છો તમે લોકો? હું દિનેશ ઠાકોર છું, તમારી જમીન જોવા માટે આવ્યો છું. કઈ જમીનની વાત કરો છો તમે? ગામમાં પેલી રોડ જમીન છે, તમારી જમીન છે? હા, મારી જમીન છે. એ જમીન નથી, મારા મા બાપ અને ભાઈ બહેનની રોજીરોટી છે. અરે હું તમને મોં માગી રકમ આપી, તમે કિંમત તો બોલો. અરે શેઠ, તમે તમારે જાઓ, એ જમીન મારે વેચવાની નથી. એ ત્યાં સારું નથી કર્યું, તે મારું અપમાન કર્યું છે. દિનેશ ઠાકોર નામ છે મારું. એ સોગન છે મને મારા મા બાપના, જે જમીન પર પગ પણ મૂક્યો ને તો માથા વધેરી નાખીશ તમારે. ચલો નીકળો. આ ગામમાં કોઈ એવો માણસ નથી કે જમીન આપણને અપાવે? હા, એક માણસ છે, પણ એ જમીન અપાવે કે ના અપાવે એની મને ખબર નથી. કોણ છે એ માણસ? ઠાકોર ભૂપતસિંહ. આખા ગામમાં એ એક જ માણસ છે, જે એ કરે એ જ થાય. તો પછી આવતીકાલે મીટિંગ કરાવો. ભલે. કોનું કામ છે તમારે? અમારે ઠાકોર બાપાને મળવું છે. ચાલો આવો અંદર. આ મહેમાન આવ્યા છે, ઠાકોર સાહેબને બોલાવો. ઠાકોર સાહેબને બોલાવો. રામ રામ ઠાકોર સાહેબ. રામ રામ. આવતા ઠાકોર સાહેબ, આ મારા શેઠ છે, શહેરથી આવેલા છે, એમને અહીંયા જમીન રાખવી છે. આપણી પાસે બહુ જમીન છે. કેવી જમીન તમારે જુએ છે? ના ઠાકોર સાહેબ, તમારી જમીન નથી જોઈતી, અમને તો રોડ પાસે આવેલી જમીન જોઈએ છે. આ કોના જમીનની વાત કરે છે? આ પેલા સુરેશ રાવત ના જમીનની વાત કરે છે ઠાકોર સાહેબ. કોઈ ચિંતા કરવાની નહીં, એ જમીન તમારે 2 દિવસમાં હું અપાઈ દઈશ. તમે કહેશો એટલા રૂપિયા આપીશું ઠાકોર સાહેબ, પણ આ જમીન મારા શેઠને જ મળવી જોઈએ. બાપુજી, એ સુરેશ રાવત માનશે? માનવું તો એના બાપને પણ બોલવું પડશે.
દીકરા તું ચિંતા ના કર, એ જમીન 2 દિવસમાં હું અપાવી દઈશ. મને કોઈના બાપની બીક નહીં, આ ઠાકોર કરે એ જ ઠીક. કોણ છો તમે લોકો? અમે ઠાકોર ભૂપતજીના માણસ છીએ અને ઠાકોર ભૂપતજી તને બોલાવે છે. કહી દેજે તારા ઠાકોર ભુવતસિંહ ને હું જીવતો જીવ હશે ને ત્યાં જમીન નહીં મળે. કશો વાંધો નહીં, અમે તને મારીને જમીન લઈ લઈશું. હવે આ જમીન સીધી રીતે આપવી હોય તો આપી દે, કારણ તારી અહીંયા લાશ પડી જશે. તમે મારો જીવ લઈ લેશે ને તો આ જમીન નહીં આપું.
લાલા તને કહ્યું હતું જમીન આપી દે મને, પણ તે નહીં આપી મને જમીન. તારા જેવા 100 ગત્તા હશે તો જમીન ના મળે. ના. તને કહ્યું હતું ને કે જે પણ મારી જમીનમાં કબજો કરશે એના માથા વધીને નાખીશ. અરે ઠાકોર સાહેબ, આ તમારા ઘરના ઝઘડા બંધ કરો. સાહેબ લઈ જાઓ એમને. હલો